નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે સ્થાનિક સ્વરાજના પરિણામને લઈને, અને જે પ્રમાણે પરિણામ સામે આવ્યું તે ચોક્કસ અત્યારે તો જે ચોંકાવનારું તો હતું, પણ તેની સાથે અલગ અલગ જે પરિસ્થિતિ પણ સામે આવી, જેમાં સ્થાનિક સ્વરાજની 10,000 જેટલી જે સીટનું જે પરિણામ સામે આવ્યું છે, અને સાથે જે ગુજરાત ફરી એકવાર કેસરિયા રંગે રંગાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી એ મહદઅંશે અત્યારે તો જે જીતી છે, અને તેમાં પણ ભાજપની તમામ 15 મહાનગરપાલિકા, 34માંથી 33 જિલ્લા પંચાયત, 78 નગરપાલિકા તેમજ 253 તાલુકા પંચાયતમાં જે અત્યારે તો જે જીત જોવા મળી રહી છે. અને સાથે જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો તેમાં પણ અત્યારે વિજયોત્સવની જે અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી બાજુ જ્યારે અત્યારે તો તમામ જગ્યાની વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસે પણ ફાઇટ એ ઘણી મહત્ત્વની અને મજબૂત આપી હોય તે પ્રમાણેની જે પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. અને તેમાં પણ કહી શકાય કે આ વખતે જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે જ્યાં જ્યાં અત્યારે તો જે જીતી છે, અને સાથે જે જ્યાં જ્યાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટી જીતી છે, અને તેની સામે આ વખતે એમ કહી શકાય કે જે બહુ જ પાતળી સરસાઈથી ભાજપ જીતી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. તો બીજી બાજુ જ્યારે આપણે 15 મહાનગરપાલિકાની વાત કરીએ તો 15 મહાનગરપાલિકામાંથી જે 15 આ વખતે ભાજપ જીત્યું છે, 84 જેટલી નગરપાલિકામાંથી ભાજપ 78 જીત્યું છે, તો કોંગ્રેસ અત્યારે તો 6 જેટલી જીત્યું છે. 34 જિલ્લા પંચાયતમાંથી આ વખતે એક પણ કોંગ્રેસો ક્યાંક જીતી નહીં, પણ તેની સામે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી એક અત્યારે તો જિલ્લા પંચાયત લઈ ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. તો બીજી બાજુ જ્યારે 260 તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો તેમાંથી 253 જેટલી તાલુકા પંચાયત એ આ વખતે ભારતીય જનતા પાર્ટી લઈ ગયું છે, અને સાથે સાથે આમ આદમી પાર્ટી તેમજ અન્ય પાર્ટીઓ 7 જેટલી તાલુકા પંચાયતમાં અત્યારે તો જીતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. પરિણામ ઉપર જે રીતે વિશ્લેષણાત્મક અત્યારે તો ચર્ચા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. યોગેશભાઈ, શરૂઆત આપનાથી. જે પ્રમાણેની અત્યારે પરિણામ આપે પણ જોયું, મેં પણ જોયું, ને સમગ્ર ગુજરાતે અત્યારે તો જોયું, અને તે જ અનુસાર મેં જે રીતે કહ્યું ને કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર અત્યારે તો જે જીતી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ જીતને આપ? યજ્ઞ, આમાં જોવા જેવું તો ખાસ કશું હતું નહીં. જ્યારે પરમ દિવસે વોટિંગ થતું હતું ત્યારે જ આપણે તો આગાહી કરેલી કે ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો એક પટાવાળો એ પણ જો એક ઉમેદવાર તરીકે ઉભો રહે અને જીતી જાય તો આ ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ માણસ ઉભા રહે તો એ જીતી જાય, એવું એ વખતે મેં કહેલું. અને એવું પણ કહેવામાં આવતું હતું કે ભાજપમાંથી કોઈ થાંભલો ઉભો રાખો તો પણ તે જીતી જાય. અને એ વાત બહુ જૂની હતી, છતાં હજુ આજે 2026માં પણ એ જ પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર મોદીના નામે નહીં, અત્યારે તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી હતી એટલે એમાં મોદીનું નામ બને ત્યાં સુધી નહોતું વપરાયું, છતાં એની અસર તો રહી જ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે, વિકાસની વાતો કરતા હતા, હવે વિકાસ કેટલો થયો લોકો હવે ફૂટપટ્ટી લઈને માપવા માંડ્યા છે, છતાં લોકોમાં અસંતોષ અને રોષ ઘણો છે. અને નગરપાલિકાનું કામ શું છે? નળ, ગટર અને રોડ, આ તમે જો ના આપી શક્યા હો છેલ્લા 5 વર્ષમાં. આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલે છે. આ જ પ્રમાણે રાજકોટ, સુરત વગેરે પણ આ જ પરિસ્થિતિ છે, છતાં લોકોને સંતોષ નથી થયો અને એમના કામો થતા નથી. એકવાર રોડ બન્યો, મારા અને લોકો ટેક્સ ભરનારા લોકોના પૈસાથી બનેલો રોડ એક વરસાદ પડ્યો નથી ને ત્યાં તો તૂટી ગયો હોય. આ પરિસ્થિતિમાંથી લોકો થાકી ગયા છે અને હવે કોઈક સારા વહીવટ કરતા આવે એની રાહ જોઈ રહ્યા છે. પણ અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી એવું લોકો કહેતા હોય છે.
હું તો મારા વિસ્તારની વાત કરું, આ વખતે મારા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોણ ઉભા હતા એ જ ખબર ના પડી. અને એના તરફથી ન તો કોઈ પત્રિકા આવી હતી કે ના કોઈ એવું બેનર મેં જોયું. માત્ર હું જ્યારે વોટ આપવા ગયો ત્યારે ઈવીએમમાં મેં નજર કરી ત્યારે આમાંનું એકે જાણીતું નામ ના દેખાયું. એટલે ભારતીય જનતા પાર્ટી સિવાય સામે કોઈ છે જ નહીં. વસાવડા સાહેબ મારી સાથે કદાચ સંમત ન થાય, પણ કોંગ્રેસનો દેખાવ એટલો નબળો હતો કે અમદાવાદ શહેરમાં તો કોઈને ખબર જ નહોતી પડી કે કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર છે. અને કેટલીક વાત સાચી છે કે એમાં ધાકધમકીથી અથવા તો પોલીસથી અથવા તો ઓફિસરો મારફતે એમને ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા. કદાચ હું આંકડા શાસ્ત્રી નથી, છતાં એવું માનું છું કે 15% એવા થયા છે. તો પણ તમે અમદાવાદ કોર્પોરેશનના અત્યારના પરિણામો જુઓ તો અત્યારે એમની જેટલી સીટો છે એના કરતા બીજી 2-5 વધારે આવી હોત. આનાથી કઈ વધારે આગળ વધાયું નહોતું. એટલે પૈસા ખર્ચીને અથવા તો તોડી નાખીને બિનહરીફ કર્યા ને એ બધું કર્યું, એ બધી વાત સાચી, પણ એનાથી કોઈ કોંગ્રેસ આગળ વધે એવું દેખાતું નહોતું. આ જ પરિસ્થિતિ આખા ગુજરાતમાં છે. હા, અમુક જગ્યાએ તાલુકા પંચાયતો કે બધામાં જીત્યા છે અને કેટલીક જગ્યાએ તો એનું નામ સુદ્ધા ના દેખાય કોંગ્રેસનું, એ પરિસ્થિતિ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોમાં થઈ છે. તો આ આટલો 125 વર્ષ જૂનો કોંગ્રેસ પક્ષ અત્યારે અસ્ત થવાની તૈયારીમાં છે કે કેમ, એ પ્રશ્ન મને થાય છે. મેં તો કોંગ્રેસનો બિલકુલ સવાલ અત્યારે તો એ જોવા મળતો હોય છે કે હવે આ વખતે પરિણામ જે સામે આવ્યું છે તે અત્યારે તો કઈ રીતનું જોવા મળશે. તો બીજી બાજુ અત્યારે તો ક્યાંક રાજુલભાઈ એક સવાલ હવે આપને કે આ પરિણામ જે સામે આવ્યું, ચોક્કસથી આપણે તો પહેલા દિવસથી જે ચર્ચા વિચારણા કરતા આવતા હતા અને અત્યારની જે આ પરિસ્થિતિ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિણામને? પણ આપ ગુજરાતની પ્રજાએ ફરી એક વખત ભાજપને વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કેટલીક કોર્પોરેશનો પોરબંદર છે, મોરબી છે, એ તો 60% ભાજપને આપી છે. એટલે એક રીતે જોઈએ તો વિપક્ષોનું ત્યાં ક્યાંય મહત્વ નથી રહ્યું. જામનગર જેવા શહેરમાં પણ અને બીજી ઘણી બધી જિલ્લા પંચાયતોમાં પણ ભાજપને નોંધપાત્ર બેઠકો મળી છે. ત્યાં વિપક્ષોનું અસ્તિત્વ બહુ જ ઓછું રહ્યું છે. મારી દ્રષ્ટિએ બે વસ્તુ છે. પ્રજાએ જ્યારે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી જ દીધો છે ત્યારે એણે કંઈક સમજીને કર્યું હશે એમ આપણે માનવું રહ્યું. અને સ્થાનિક પ્રશ્નો જે છેલ્લા 5 વર્ષથી પ્રજાને મૂંઝવતા હતા, રોડના, રસ્તાના, ગટરના, શિક્ષણના, આરોગ્યના, એ બધા જ પ્રશ્નો પ્રજાએ નજરઅંદાજ કર્યા છે. આપણે શરૂઆતથી 1 મહિનાથી વાત કરીએ છીએ કે જે કંઈ પરિણામ આવે તે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ એમ નરેન્દ્ર મોદી પણ કહે છે. અત્યારે જ્યારે વન સાઇડેડ જ મતદાન થયું હોય એવું જોવા મળે છે, ત્યારે આગામી સમયમાં વિપક્ષની ગેરહાજરીમાં ભાજપની જવાબદારી વધે છે અને પ્રજાએ એનામાં જે વિશ્વાસ મૂક્યો છે એને કઈ રીતે ફળીભૂત કરે છે, કઈ રીતે એને ચરિતાર્થ કરે છે, એ જોવાની ભાજપના આગેવાનોની, ભાજપના મોવડી મંડળની જવાબદારી વધી છે એમ હું માનું છું. બિલકુલ સાચી વાત છે. અને એ જ પ્રમાણે આ વખતે જે સરસાઈ કહેવાય ને, તો આ વખતે બહુ પાતળી સરસાઈથી ભાજપ જીત્યું છે, એ પરિસ્થિતિ પણ સામે આવી છે. હેમાંગભાઈ, જે પ્રમાણેનું પરિણામ સામે આવ્યું છે, મારો સૌથી પહેલો સવાલ એ છે કે ચલો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં દરેક જગ્યાએ આ વખતે ઘણું સારું એવું પરફોર્મન્સ જે કોંગ્રેસ પાર્ટી દ્વારા તો કરવામાં આવ્યું છે, પણ કોર્પોરેશનમાં કેમ હજુ પણ આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટીની જોવા મળી રહી છે? તો લાગે છે કે ના, ત્યાં હજુ પણ વધારે પડતી થોડી મહેનત કરવી પડશે તેમ? હેમાંગભાઈ, મહેનત યજ્ઞભાઈ બે રીતે થાય. એક ઘંચીનો બળદ જે કરે એ મહેનત, આખો દી ફર્યા કરે પણ ગોળ ગોળ ફર્યા કરે. 1 કિલોમીટર ચાલ્યો ન હોય 8 કલાક 10 કલાક.
એટલે કોંગ્રેસે ઇન્ટેલિજન્ટ મહેનત કરવી પડશે, ઘણું બધું સ્ટ્રક્ચર રિફોર્મ કરવું પડશે. જ્યારે યોગેશભાઈ બોલતા હતા ત્યારે એમણે જે અમુક વાતો કરી એ મેં બહુ જ બારીકાઈથી સાંભળી અને નોંધ કરી. સવાલ એ છે કે ક્યાંક કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગઈ. ભલે માર્જિન નેરો થયો, પણ એવા બધા સ્ટેટિસ્ટિક કે ફેરે આટલો જનાધાર હતો ને આ ફેરા આટલો થયો ને જે ફેરે રાજકોટમાં 4 જ સીટ હતી આ ફેરા 7 થઈ ને આ બધા જે જનાધાર ને એ બધી વાતો છે એ ઠીક છે, વિશ્લેષકો વિવેચકો માટે કામની છે, પણ પાર્ટી ચલાવતા લીડર માટે તો પરિણામ જ આખરી છે. બધી ચર્ચા એક બાજુ, તમે હાર્યા છો એ વાત તમારે સ્વીકારવી પડે. હારના મુખ્ય કારણોમાં પ્રજાના દિલમાં વિશ્વાસ જીતવામાં ક્યાંક કોંગ્રેસ નિષ્ફળ. બીજું બધા જ મુદ્દાઓ હતા, પ્રવર્તમાન મુદ્દાઓ હતા, ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, જે યોગેશભાઈ કીધું રસ્તા તૂટી જવાનો હતો, ઘણા બધા પ્રશ્નો હતા. અમારે હવે એ સમજવું પડશે કે જ્યારે આટલા પ્રશ્નો હોવા છતાં પ્રજા બટન દાબે છે ત્યારે જ બીજેપી તરફ કેમ ચાલી જાય છે. એટલે પ્રવર્તમાન મુદ્દાઓ કરતા કોઈ અલગ મુદ્દાઓ પ્રજાના મગજમાં વધારે અગત્યના હોય એવું બની શકે. આ મુદ્દા અમારે ગોતવા પડશે. બીજું, 2 જાતના વોટિંગ હોય, 2 જાતના. રાજુલભાઈ મારી યારે સમજ થશે. એક સ્વયંભૂ અને એક પ્રેરિત. ગુજરાતની પ્રજા જ્યાં લગી સ્વયંભૂ વોટિંગ કરતી નહીં થાય ત્યાં લગી પરિણામોમાં બહુ કાંઈ ફેરફાર કરી શકાય એવું મને લાગતું નથી. પ્રેરિત એટલે શું કે ઘેર તેડવા આવે જે પક્ષવાળો એની આંગળીએ ચાલ્યા જવાનું, એની ગાડીમાં બેસી જવાનું, એની રિક્ષામાં બેસી જવાનું અને મત નાખી આવવાનું. આ પ્રેરિત મત છે. આ ફેરાનું જે પરિણામ છે એ પ્રેરિત મતથી વધારે નક્કી થયું હોય એવું દેખાય છે. કોંગ્રેસ પાસે ટાંચા સંસાધનો છે, પૈસા મર્યાદિત છે, ઘણી બધી જાઓ જલારી કે ગ્લોરિયસ કેનવાસિંગ કરવાની વ્યવસ્થા ઉમેદવાર પાસે નથી. એ બધા સંજોગોમાં પણ જો પરિણામ આવ્યું, જે કાંઈ આવ્યું, એને હું આવકારું છું, વખાણું છું અને ચોક્કસ એમ માનું છું કે મેં જે મુદ્દા કીધા એ હાઈકમાન્ડ એની ઉપર ફોકસ કરશે, વિચારશે. કારણ કે હું જેમ યોગેશભાઈએ કીધું એમ હું મારા વોર્ડમાં કહું કે 14 નંબરમાં ભારતીય જનતા, રાજકોટના વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીની કોઈ સ્લીપ કે પત્રિકા મારે ઘેર આવી નથી આવી. આવા ઘણા ઘર હશે છતાં એ જીત્યા. તો ક્યાંક એવું કારણ છે કે પ્રેરિત મતદાન કરાવી શક્યા, એ લોકો પ્રેરિત મતદાન મુદ્દાઓ બદલી શક્યા, પ્રવર્તમાન ગંભીર મુદ્દાઓ ઢંકાઈ જાય એવા કોઈ મુદ્દા પ્રજાના મગજમાં મૂકી શક્યા. આ બધી બાબતો છે એની ઉપર ઘણું કામ કરવું જરૂરી છે. હા, સંગઠન ચોક્કસ એ લોકોનું મજબૂત છે, અમારું નબળું છે, પણ કઈ 100% પ્રજા એમના સંગઠનમાં નથી. 10-20 જણા, 25 જણા એક બૂથમાં છે, 1000માંથી 10 જણા છે, 12 જણા છે. એટલે પ્રજા પોતે હજી કોંગ્રેસને ઈચ્છતી નથી. એ લાઈન બહુ સ્પષ્ટ આ પરિણામથી થઈ છે. બિલકુલ. ક્યાંક સવાલ એ થતો હોય છે કે આ વખતે મુદ્દાઓ ઘણા બધા હતા, ઘણી એવી પરિસ્થિતિ હતી કે જેમાં એમ કહેવાય ને કે ના ભારતીય જનતા માટે અત્યારે ટફ ફાઇટ તો હતી, પણ તો પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ. પણ વસાવડા સાહેબ, એવું લાગે છે કે ના આ વખતે ગામડામાં જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીની પકડ મજબૂત છે એ પ્રમાણેનું પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળી હોય તે? ચોક્કસ. આપણે જે વાત કરી એ શહેરી વિસ્તારની કરી. ગામડામાં કોંગ્રેસનું અસ્તિત્વ છે, ઠીક છે, હારજીત થઈ હોય, નાના મોટા ડિફરન્સથી. આજે મને મોરબીથી એક મિત્રનો ફોન આવ્યો કે હું 135 મતે હાર્યો. મેં તો એ કવરેબલ હતું, થોડી વધુ પ્લાનિંગ કરી તો 135 મત તો કવર થઈ જાય. એટલે ગામડામાં હજી અસ્તિત્વ અને પકડ મજબૂત છે.
પણ મહાનગરપાલિકા વિસ્તારો, શહેરી વિસ્તારોમાં કોંગ્રેસે આખી ડિઝાઇન બદલવી પડશે. વ્યવસ્થિતપણે અત્યારથી કામે લાગી જવું પડશે. જે હારી ગયા છે ઉમેદવારો, એક બાબત કહેવા માંગીશ તમને કે જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અત્યારે તો વાત કરીએ છીએ, તો જે પ્રમાણે આની ઉપર મેં ઘણી બધી ચર્ચાઓ કરી હતી. રાજુલભાઈ અને યોગેશભાઈ બંને મારી વાતથી સહમત હશે કે જ્યારે ચૂંટણીની જાહેરાત નથી થઈ ને એની પહેલાં તમે જે ગામડાઓમાં બેઠકોને બધું ચાલુ કરી દીધું હતું. એવું લાગે છે કે જે એ પ્રમાણેની જે એક શરૂઆત હતી, એ પ્રમાણેનો જે કેમ કહેવાય ને કે એના ઉત્સાહ જે જોવા મળ્યો હતો, એ જ આ વખતે ક્યાંક જે જીત તરફ તમને લઈ ગયો હોય તેમ? અને બીજી બાજુ એ પણ વસ્તુ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે જીતી છે કોંગ્રેસની સામે, બહુ પાતળી સરસાઈથી અત્યારે જો જીતી હોય ને ઘણી બધી જગ્યાએ, તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે. હેમાંગભાઈ, યજ્ઞભાઈ, એ જે ગ્રામ્ય વિસ્તારોમાં સભા મેં ઘણી બધી જામનગર અને મોરબી જિલ્લામાં લીધી, આ પ્રક્રિયા કોંગ્રેસે ચાલુ રાખવી પડશે. સતત પ્રક્રિયામાં એને ફેરવવી પડશે. વારંવાર લોકો વચ્ચે જવું પડશે અને લોકોના પ્રશ્ને જે કાંઈ આંદોલન થાય એ પરિણામ લક્ષી કરવું પડશે. માત્ર કલેક્ટરને કે મામલતદારને આવેદન આપીને વાત પૂરી કરી એવું નહીં ચાલે. આ વાત પણ મેં નોંધ કરી છે. બીજું કે સવર્ણ જે વ્હાઇટ કોલર ક્લાસ કહેવાય છે, જેને આપણે રાજકારણની ભાષામાં સવર્ણ વર્ગ કહીએ છીએ, એનું મોઢું પણ કોંગ્રેસ તરફ ફરે એને માટેના તમામ ડિઝાઇન પૂર્વક પ્રયાસ કરવા પડશે. જ્યાં સુધી તમે બધા જ વર્ગને સાથે રાખીને ડિઝાઇન નહીં બનાવો, અમુક વર્ગને બહાર રાખશો, ત્યાં લગી આવા પરિણામ આવશે જ. આવા પરિણામમાં ફેર કરવો હોય તો બધા જ વર્ગને સાથે સમતોલન શહેરી વિસ્તારમાં કરવું પડશે. બિલકુલ સાચી વાત છે. તો એ જ બાબત આવતી હોય છે કે આ વખતે ક્યાંક જે કોંગ્રેસ પાર્ટીએ વિચારવું બહુ જરૂરી છે, કારણ કે આ તો સત્તાની સેમિફાઇનલ હતી. 2027માં હજુ તો જે મુખ્ય પરિણામ છે હજુ દર્શાવવું એ બહુ જરૂરી છે. હેમંતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો સ્થાનિક સ્વરાજના પરિણામને આપ? કારણ કે આપણે તો પહેલેથી જે ચર્ચા કરી હતી, આ વખતે જે ભારતીય જનતા પાર્ટી 24/7 અને 365 ડેઝ ઇલેક્શન મોડમાં તો જો જોવા મળતી હોય છે, અને એ જ અનુસાર ઘણી જગ્યાએ એક એવી પરિસ્થિતિ પણ હેમંતભાઈ જોવા મળી કે એમ કહેવાય ને કે અત્યારે ગઢ બચાવવામાં ક્યાંક નિષ્ફળ થઈ હોય ભારતીય જનતા પાર્ટી, તેવી પણ બાબત સામે આવી છે. ગઢ આલા સિંહ ગેલા, અને આ વખતે સિંહ આલા પણ ગઢ ગેલા, એ પ્રકારની પરિસ્થિતિ છે. હેમંતભાઈ, શું કહેશો આ પરિણામને લઈને આપ? યજ્ઞભાઈ, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જે આવ્યા છે, હું એક સમીક્ષા કરતો હતો, એમાં મેં જોયું કે ગયા વખતે દાખલા તરીકે 2021માં 34 જિલ્લા પંચાયતોના ઇલેક્શન થયા હતા, તો એમાં ભારતીય જનતા પાર્ટીને ગયા વખતે 31 જિલ્લા પંચાયતોમાં વિજય મળ્યો હતો. આ વખતે 33 જિલ્લા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો, એટલે 2 જિલ્લા પંચાયતો વધી. તાલુકા પંચાયતો ગયા વખતે જે 260 જેટલી હતી, તો ભારતીય જનતા પાર્ટીને એ વખતે 230 તાલુકા પંચાયતોમાં વિજય મળ્યો હતો. આ વખતે એમાં 23નો વધારો થઈને 260માંથી 253 તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. નગરપાલિકાઓ 84 હતી, એમાં ગયા વખતે 70ની આસપાસ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય હતો. આ વખતે 78, એટલે એમાં પણ 8નો વધારો નગરપાલિકામાં છે. મહાનગરપાલિકાઓ ગયા વખતે 8 હતી, 8માં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. આ વખતે 9 મહાનગરપાલિકાઓ ઉમેરાઈ, એ સાથે 15 મહાનગરપાલિકાઓમાં આ વખતે ઇલેક્શન થયું. એ 15 મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. એનો મતલબ એવો થયો કે છેલ્લા 5 વર્ષમાં વિકાસના જે અભૂતપૂર્વ કામો થયા, હું એમ નથી કહેતો 100% બધે એવરીથિંગ ઇઝ હંકી ડોરી, ક્યાંય કોઈ પ્રોબ્લેમ જ નથી, પરંતુ રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, અને સાથે કેન્દ્ર સરકારનું ઉપરથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સપોર્ટ હોય, એ પ્રમાણે જે કામો થયા, એ કામોને પ્રજાના લાગણી પ્રેમની મંજૂરીની મોહર વાગી છે, એમ કહું તો ખોટું નથી. કોંગ્રેસે જે, અને ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગેજીનું વાક્ય હજી મને યાદ આવે કે
તમે ગુજરાતની અભણ પ્રજાને તમે મૂર્ખ બનાવી શકો, કેરાલાની પ્રજાને નથી. પરંતુ ગુજરાતની પ્રજા એટલી સમજુ અને શાણી છે કે એની એવી ખબર પડે છે કે મારે મારા સ્થાનિક વિસ્તારનો વિકાસ કરવો હોય તો મારે ટ્રિપલ એન્જિનની સરકાર જોઈએ. કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર જો ભારતીય જનતા પાર્ટીની હોય, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતનું આટલું હિત અને ચિંતા કરતા હોય તો એમને મારે સપોર્ટ કરવો જોઈએ. નરેન્દ્રભાઈએ તો હમણાં જ ટ્વીટ કરીને ગુજરાતની જનતા જનાર્દનનો આભાર માન્યો છે. એમણે લાગણી વ્યક્ત કરી છે કે અમે જે વિકાસના કાર્યો કરીએ છીએ એ વિકાસના કાર્યોના ફળ લોકો સુધી પહોંચે છે ને એટલા માટે ગુજરાતની પ્રજાનો આ વારંવાર આશીર્વાદ અમને મળતા રહે છે. એમણે આભારની લાગણી વ્યક્ત કરતા સાથે સાથે કાર્યકરોનો પણ એટલો જ આભાર માન્યો કે સંગઠનમાં કાર્યકર જ એક એવું પરિબળ છે કે જે પ્રજાને સરકારની સાથે અને સંગઠનની સાથે જોડે છે. એટલે એમણે વધુ એક સવાલ આપને જ, તમે જે રીતે એમ કહ્યું કે ના વિકાસ જોઈતો હોય તો અત્યારે હાલ તો જે ભાજપને જ અત્યારે હાલ વોટ આપે. મને વોર્ડ નંબર મને યાદ નથી, પણ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે પ્રમાણે વોટિંગ જોવા મળ્યું ને જે પરિણામ અત્યારે તો જે સામે આવ્યું તેમાં ક્યાંક જે તમે કર્યા વિકાસ કરવા માટે ગયા હતા પરંતુ ક્યાંક અલગ જ પરિસ્થિતિ સામે આવી ને તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. ને યજ્ઞભાઈ આને છે ને હું તમારે જંગલેશ્વર વિસ્તારની ડેમોગ્રાફી જો તમને ખબર હોય ને તો તમને બહુ ઇઝીલી સમજાઈ જાય કે ભારતીય જનતા પાર્ટીનો શા માટે ત્યાં જંગલેશ્વર વિસ્તારમાં આટલા સરસ ગેરકાયદેસર જે બાંધકામો હતા એને તોડી પાડ્યા પછી પણ તમને સફળતા મળી નથી. એવું દાખલા તરીકે કડીની વાત છે. કહેવાય છે કે 28 જેટલી બેઠકો બિનહરીફ થઈ અને પછી 8 બેઠકોમાં તમારે ઇલેક્શન થયું અને 8 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો અને કોંગ્રેસ જીતી. પણ કડીની જેને ડેમોગ્રાફી ખબર હોય ને એને ખબર પડે કે જે 2 વોર્ડ હતા કડીના કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા એ વોર્ડના ઉમેદવારો કોણ હતા, કયા વિજેતા ઉમેદવારો હતા? હું તમને 4-5 નામો કહું. ફિઝા શબ્બીરભાઈ, નુરજહાં મોહમ્મદ હનીફ, મોહમ્મદ મુશીર ગાંચી, બિસ્મિલ્લા ખાન પઠાણ, રઝિયા કુરેશી, હાજી બીબી સઈદ, ઇકબાલ શેખ અને એક રમેશ ચાવડા. મારે આમાં વિશેષ કઈ કહેવાનું નથી. તમે જંગલેશ્વરની વાત કરો કે કડીની નગરપાલિકા આ બેઠકોની વાત કરો. હેમંતભાઈ આપણે ખાલી યાદ અપાવો કે આપે પણ કચ્છ અને ભુજમાં આઈ થિંક ઘણા બધા જેમ કે ને કે ના મુસલમાન ભાઈઓ છે તેમને પણ તમે પણ ટિકિટ આપી છે આ વખતે પણ. એનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના તો જે 5 મૂલ્યો છે, સિદ્ધાંતો છે, એમાંનો એક સિદ્ધાંત સર્વધર્મ સંભાવ છે. અમે તો કાયમ એવું કહીએ છીએ કે સૌનો સાથ, સૌનો વિકાસ. અત્યારે કહ્યું કે ના અત્યારે આ પાર્ટીના અહીંયા આ જીત્યા છે એટલા માટે હું તો તમને ખાલી કહું છું. પરિસ્થિતિ એવી છે કે આટલા કામો કર્યા છતાં કોણ જાણે કેમ પણ લઘુમતી સમાજનો વિશ્વાસ જીતવામાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક કોઈક પરિબળ નડે છે. એવું કાયમ એવું લાગ્યા કરે છે. અને અમે તો એવું સાંભળ્યું કે લઘુમતી સમાજને તાલ તો અવગણવામાં ભારતીય જનતા પાર્ટી અગ્રેસર છે. હું એવું માનું છું યજ્ઞભાઈ, આ નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતમાં હતા ત્યારે અને અત્યારે કેન્દ્ર સરકાર છે. તમે કોઈ પણ યોજના કેન્દ્ર સરકારની લઈ લો, આપણું આયુષ્યમાન કાર્ડ યોજના હોય કે ઉજ્જવલા ગેસ યોજના હોય કે નલસે ઘર, એમાં ક્યાંય કોઈ ભેદભાવ ધર્મના આધારે ભારતીય જનતા પાર્ટીએ કર્યો. હેમંતભાઈ આ મુદ્દા ઉપર અડધી મિનિટ. સૌથી વધારે બેનિફિશિયરી આ બધી જ યોજનાઓમાં 35% ઇઝ અ માઇનોરિટી પોપ્યુલેશન, જેનું ટોટલ પોપ્યુલેશન 15% છે. આ સ્ટડી છે કે 35% બેનિફિશિયરીઝ આર માઇનોરિટીઝ. હવે આમાં ક્યાં તમે મને એમ કહો કે કોઈ જાતનો ભારતીય જનતા પાર્ટી તરફથી મને એમ થાય કે અમે સોનાના નળિયા કરીને આપીએ. ચલો ઓકે. આ મુદ્દા ઉપર હું ચર્ચા વિચારણા યથાવત રાખીશ. તેની પહેલા સમય થયો છે એક વિરામનો.
નમસ્કાર વિરામત ફરી એકવાર આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજના પરિણામને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને તે જ પ્રમાણે જે પરિસ્થિતિ સામે આવી છે ચોક્કસ તરલ તો ઘણા બધા જે સવાલ ઊભા કરે તેવી તો જોવા મળી રહી છે, પણ તેની સાથે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ચલો જીત તો અત્યારે તો થઈ છે, પણ તેની સાથે અન્ય પાર્ટી પણ હવે ગુજરાતમાં જે એન્ટર થતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા જે શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. સાથે જ્યારે આજે આ ચર્ચા વિચારણા કરી રહ્યા છે હેમાંગભાઈ, એક સવાલ હવે મારે આપને પૂછવો છે. જે પ્રમાણે મેં જંગલેશ્વર વિસ્તારની જે વાત કરી હતી ને વિકાસની તરાલ તો બાબત કહેવામાં આવે ને તેમાં પણ જે આ જંગલેશ્વરની જે પરિસ્થિતિ સામે આવી, એક બાજુ હેમંતભાઈએ એમ કહ્યું કે ના વિકાસની બાબતને લઈને અત્યારે તો દરેક લોકો ટ્રિપલ એન્જિનની સરકારને અત્યારે તો જે વોટ આપી રહ્યા છે, પણ હેમાંગભાઈ એવું તો શું થયું કે ક્યાંક જે જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે તો વિકાસની જે વાતો હતી અને વિકાસની વાતોની વચ્ચે અત્યારે તો જે જંગલેશ્વરમાં પણ ક્યાંક જે હવે કોંગ્રેસ અત્યારે તો જે જીતી ગયું છે, આપ પણ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મારે અમારા મિત્ર હેમંતભાઈને પૂછવું છે કે આપે કીધું કે વિકાસના ઘણા કામ, મને જરા યાદી તો આપો. કેટલી સરકારી સ્કૂલો ખુલી, કેટલી સરકારી હોસ્પિટલો નવી ખુલી, કેટલા નવા ડેમ તમે બંધાવ્યા, તમે કેટલી જગ્યાએ લોકોના જીવન ધોરણ સુધરે એ રીતે સફાઈ, રસ્તા, લાઇટિંગ આ બધું કર્યું, નવા વિસ્તારો જે ભેળવ્યા એની પરિસ્થિતિ શું છે શહેરો સાથે નવા વિસ્તાર મેળવવાની. હવે આપણે વાત ઉપર આવીએ વોર્ડ નંબર 16 જંગલેશ્વર વિસ્તાર. જંગલેશ્વર વિસ્તાર છે એ પચરંગી વિસ્તાર, પચરંગી. એમાં બધી જ જ્ઞાતિઓ રહે છે. ભલે હેમંતભાઈ અમદાવાદ રહે છે એટલે એમને રાજકોટનો ખ્યાલ ના હોય, પણ ત્યાં લઘુમતી સમાજ છે, ઓબીસી સમાજ છે, સવર્ણો પણ છે. આ આખો જંગલેશ્વરનો વિસ્તાર છે. હવે જે મકાનો તોડવામાં આવ્યા એમાં ગેરકાયદેસર વસાહતની વાત કરે છે તો 40 વર્ષથી રહેતા લોકોની વસાહત ગેરકાયદેસર પણ છે કદાચ, તો તમે એને રેગ્યુલરાઇઝ કેમ નથી કરતા? તમારું શાસન છે, ટ્રિપલ એન્જિનની સરકાર છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દરખાસ્ત મોકલે, ગુજરાત સરકાર એપ્રુવ કરે અને ત્રીજું એન્જિન ઉપર બેઠું છે એ કરે તો તમામ વસ્તુ શક્ય છે. પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો માટે દબાણો રેગ્યુલરાઇઝ થઈ જાય છે, બિલ્ડરોના દબાણ રેગ્યુલરાઇઝ થઈ જાય, ગરીબ પ્રજાના નથી થતા. અને માત્ર રોડ પહોળો કરવા માટે આનો હું ભયંકર વિકાસની આ વ્યાખ્યાનો હું ભયંકર વિરોધી છું કે રોડ પહોળો કરવા જેવી બાબતમાં કોઈની રોજી રોટી છીની લ્યો, કોઈના આથિયાના છીની લ્યો, રોતા કકડતા ઘરમાંથી તમે બહાર કાઢો. અરે ભાઈ, રાજકોટ હતું ત્યારથી રોડ નાનો જ છે. અમદાવાદમાં પોળ વિસ્તારમાં રોડ પહોળા કરવા માટે મકાનો પાડી શકાય? શક્ય જ નથી. તો પછી આવી બળજબરી સ્પેસિફિક જગ્યાએ જ્યાં ગરીબ, મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસ રહે છે એવી જગ્યાએ તમે આવી દાદાગીરી કરો. તમારા સંસદ સભ્યનો મકાન તો તમે કાપી ન શક્યા, એને તો જમીન જ હતી, મકાનનો સવાલ નથી. કપાસ સામે ખૂબ મોંઘી જમીન વળતરમાં આપી. તો આ લોકોને જે રીતે એ લોકોએ ટ્રીટ કર્યા વિકાસના નામે, અને મૂળ કામ પ્લાનિંગ એ હતું કે ત્યાં કોંગ્રેસ જીતતી આવે છે, ત્યાંથી લીડ મળે કોંગ્રેસને, એટલે એનું ડિસઇન્ટિગ્રેશન કરી નાખવું. મકાન પાડી નાખ્યા એટલે લોકો જુદી જુદી જગ્યાએ રહેવા ચાલ્યા ગયા. પણ તકલીફ એ થઈ કે આફેરા મતદાર યાદીમાં એમના નામ ત્યાં જ હતા. આવતી ચૂંટણી પહેલા એ શિફ્ટ કરાવી નાખશે એ લોકો, એટલે છૂટા પડી ગયા. એક આખી બેંક, જે વોટ બેંક કહેવાય, જે કોંગ્રેસની હતી, જેને જ્ઞાતિ ધર્મ કોઈ લેવા દેવા નથી, બધા જ એમાં છે, એને વીખી નાખી. આ વાત છે. માટે પ્રજાએ રોષ બતાવી અને ત્યાં આખા રાજકોટથી વિપરીત પરિણામ આપ્યું. બિલકુલ બિલકુલ જી હેમંતભાઈ.
મને એમ થાય કે હેમાંગભાઈ જો મને વિકાસના કામો ગણાવવાનું કે તો સૌથી મોટું કામ તો આખા સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા દૂર કરવા માટેની સૌની યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન છે. રાજકોટમાં એમ્સ છે, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું, તમારે ભાવનગરમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ આખું યુનિટ, જે આખા ભારતમાં પહેલું યુનિટ ભાવનગરમાં આપ્યું, મોટામાં મોટું વિશ્વનું એલએનજી ટર્મિનલ ભાવનગરમાં આપ્યું, શિપ બ્રેકિંગ યાર્ડ માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીમાં આમૂલચૂલ સુધારો કરવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આ તો તમને રાજકોટ ને ભાવનગરના કામો ગણાવ્યા. આવા કામો અહીંયા અમદાવાદમાં ગણાવવા બેસું, જે તમે કહો ને કે નવા વિસ્તારોને એડ કર્યા પછી તમે, અમારે અહીંયા નિકોલ, નરોડા, વસ્ત્રાલ, નવા નિકોલ અમદાવાદનો પૂર્વ વિસ્તાર અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જે બોપલ, થલતેજ, શીલત છે, ત્યાં એ વિસ્તારોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ, તમે અમદાવાદ આવો તો હેમાંગભાઈ તમને ખ્યાલ આવે કે કયા પ્રમાણેનો વિકાસ છે. ઓવરબ્રિજો હોય, અંડરબ્રિજો હોય, અને એ સાથે સાથે દાખલા તરીકે ડ્રેનેજની સમસ્યા છે, જેનું બહુ ઘણી વખત ચર્ચા થઈ છે કે વરસાદી પાણી ભરાય છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 12.5 કિલોમીટરની ઈસ્ટર્ન ટ્રંક લાઇન સ્ટ્રોમ વોટર ડ્રેનેજની હમણાં જ ગયા Okay. 6 મહિના પહેલા એનું લોકાર્પણ Okay, હવે થયું. બોપલ, આની શીલત, ઉપર- વિકાસની ઉપર જો હું કરીશ તો ભાઈ મારે આખી એક અલગ જ ડિબેટ અત્યારે તો કરવી પડશે, મને એવું લાગી રહ્યું છે. પણ મારે આ જ બાબતમાં રાજુલભાઈને પણ એક મિનિટ, હેમંતભાઈ એક જ મિનિટ આમાં જંગલેશ્વર વિસ્તારની વાત થતી હતી ને તમે અત્યારે તો જે વિકાસની વાત અત્યારે તો જે વચ્ચે આવી તો નહીં હેમંતભાઈ એક જ મિનિટ મારે રાજુલભાઈને આ પ્રશ્ન પૂછવો છે. રાજુલભાઈ, જંગલેશ્વર વિસ્તારમાં જે અત્યારે તો ક્યાંક જે ચેન્જ જોવા મળ્યો તેને આપ કઈ રીતે જુઓ છો? તો જંગલેશ્વર એ રાજકોટનો એક આખો કોસ્મોપોલિટન વિસ્તાર હતો અને 40 વર્ષથી ત્યાં લોકો રહેતા હતા. એનું ડિમોલિશન થયું એ આખી જુદી વાત છે. પણ મારે જેમ હેમાંગભાઈએ કહ્યું એમ મારે એ પણ પૂછવું છે, અને એ હકીકત છે, ઓન રેકોર્ડ છે, કે રાજકોટના અનેક મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગો એવા છે કે જેમાં ગેરકાયદેસર બાંધકામો થયા છે. એ ગેરકાયદેસર બાંધકામોને મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી અને એ છતાં હજી એ બાંધકામો દૂર કરવામાં આવ્યા નથી. છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રશ્ન એમનેમ છે. એવા હાઈવે ઉપર આવા બાંધકામો થયા છે કે જેને ડિમોલિશ કરવામાં આવ્યું નથી, ગેરકાયદે બાંધકામો છે. ત્યારે જે આ જંગલેશ્વરમાં ડિમોલિશન થયું એ સારું હતું, યોગ્ય હતું કે અયોગ્ય હતું એ આખી અલગ વાત છે. પણ જો ડિમોલિશન કરવું હોય તો સત્તાવાળાઓએ જે સ્થાનિક સ્વરાજના જે સૂત્રધારો છે, અને સૂત્રધારો એટલે હું ભાજપના સૂત્રધારો કહું છું, એટલા માટે કે રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું જ શાસન છે. તો ભાજપના સૂત્રધારોએ, રાજકોટમાં રહેલા ભાજપના સૂત્રધારોએ જેમ જંગલેશ્વરમાં ડિમોલિશન કર્યું અધિકારીઓની પાસે, અધિકારીઓને આગળ કરીને, તો એ જ રીતે જે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગો જે એમને ખબર છે, અખબારોમાં આવ્યું છે, કોર્પોરેશનના ચોપડે નોંધાયેલું છે, એ માટે ડિમોલિશન કેમ નથી થતું? એ યજ્ઞભાઈ, આ પ્રશ્ન ઘણી વખત આપણે ચર્ચી ગયા છીએ. રાજકોટના અખબારોમાં પણ આ પ્રશ્ન ઘણી વખત આવ્યો છે, અને હું માનું છું કે ભાજપના આપણા મિત્રો એનો જવાબ આપતા નથી. એ આખી વિકાસની જુદા જ પ્રકારની વાતો કરે છે. એટલે બંને વિકાસ અત્યારે તો જે અલગ જ જોવા મળતા હોય ને તેવું જોવા મળી રહ્યું છે. હેમંતભાઈ, ખાલી 30 સેકન્ડ. અમદાવાદમાં કોમર્શિયલ જે કઈ એકમો છે જેમની પાસે બીયુ પરમિશન નથી, એને સીલ કરવાનો ડ્રાઈવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર ચલાવે છે. અને જે બીયુ પરમિશન ન મળતી હોય એવા જે વિસ્તારો, જે હેમાંગભાઈ કહેતા હતા ને કે 40-50 વર્ષ જૂના જે બાંધકામો હોય, એને માટેની આખી સરકારી યોજના જાહેર કરી. ગામતળના દાખલા તરીકે મકાનો છે કે જ્યાં પાર્કિંગની સુવિધાઓ નથી, તો તમે પાર્કિંગ માટેની અમુક એલોટેડ તમે ફીસ ભરીને તમારા મકાન જે એકમો છે એને રેગ્યુલરાઇઝ કરાવી શકો. એની આખી યોજના. એ મુદ્દા ઉપર હું આવું પછી. હેમંતભાઈ, એમ આ માનસિકતા સાથે કામ કરો ને તો સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદમાં બન્યો જ ના હોત. કારણ કે 10,000-12,000 ઝૂંપડાઓને બીજે દળે સ્થળાંતર કરીને, બધાને જુદી જગ્યાએ આવાસ આપીને પછી ત્યાં દાખલા તરીકે આખો રિવરફ્રન્ટ બનાવ્યો. તો કોંગ્રેસના જ એ વખતના એક મોટા લીડર પીઆઈએલ સાથે અહીંયા જ્યુડિશિયલ સિસ્ટમમાં ગયા હતા કે આ ઝૂંપડાઓનું ડિમોલિશન ના કરો. અમદાવાદમાં રિવરફ્રન્ટ જોયો જ ના હોત આજની ઝેનઝી ને મિલેનિયલે.
આ પ્રમાણેની માનસિકતા ના હોય. જ્યારે વિકાસ હોય ઓકે ઓકે ત્યારે ઓકે અમુક બાબતોનું જે કામ કરવું પડે એને માટે આપણે એમ કહીએ કે ના, એ તમારે એ નેરો લેન જ રાખવી, સાંકડા જ રસ્તાઓ રાખવા. આ કયા પ્રકારનો દ્રષ્ટિકોણ છે એ મને ખબર નથી પડતી. ઓકે ઓકે યોગેશભાઈ, એક મહત્વનો પ્રશ્ન. જનસંઘનો ઉદય અને ભારતીય જનતા પાર્ટીનો એક મહત્વનો વોર્ડ, મહત્વનો વિસ્તાર, અને તેની સાથે જ ગુજરાત અને તેમાં પણ અમદાવાદના રાજકારણનું કેન્દ્રબિંદુ ખાડિયા વોર્ડ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો ખાડિયા વોર્ડને આપ? ખાડિયા વોર્ડમાં તો હું નજીકથી રહ્યો છું, ઘણું ફર્યો છું. અશોક ભટ્ટની સાથે બેસીને ફૂટપાથ પર ગાંઠિયા બી ખાધા છે, એટલે મને ખાડિયા વોર્ડનું આખું ખબર છે. પણ અત્યારે જે સીમાંકન થયું એના કારણે ખાડિયા વોર્ડમાં વિધર્મીઓ, મુસ્લિમોની સંખ્યા વધી ગઈ, અને જે સવર્ણોનો જે અમુક ભાગ હતો એ કપાઈને બીજા વોર્ડમાં જતો રહ્યો, અને એના કારણે ખાડિયાની ડેમોગ્રાફી આખી બદલી ગઈ. અને એના કારણે બહુ સાચી વાત તો એ છે કે મુસ્લિમો ક્યારે ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા જ નથી, અને એ ખાડિયા વોર્ડમાં એમનો સમાવેશ થવાને કારણે ત્યાં એ વોટ સામે પડ્યા અને ભારતીય જનતા પાર્ટીને વોટ ઓછા મળ્યા. સાથે સાથે છેલ્લા 10 વર્ષમાં ખાડિયામાં જે કંઈ કોર્પોરેટરો અથવા તો ધારાસભ્યો ચૂંટાયા છે એમણે ખાડિયાના વિકાસ માટે જે કામ કરવું જોઈએ એ કામ કરવામાં દુર્લક્ષ સેવ્યું છે. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પ્રજાના કામો કરવાના હતા એ કરી શક્યા હોત, પણ એ નથી થયા, અને એના કારણે ત્યાંના લોકોમાં પણ એક રોષ રહ્યો છે. અને માન્ય હેમંતભાઈ તો ખાડિયાના મૂળ નિવાસી છે, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ખાડિયા, એવા બધા છે, છતાં ત્યાં ઘણું બધું કામ લોકોનું જે થવું જોઈએ એ નથી થયું, અને એનો રોષ પણ છે. એટલે ખાડિયાની ડેમોગ્રાફી બદલાવા સાથે સાથે આ લોકોનો જે રોષ છે એ પણ નડ્યો છે. અને કોંગ્રેસે ત્યાં આગળ આ વખતે ખૂબ ધ્યાન આપ્યું હતું, અને એટલા માટે ધ્યાન આપ્યું હતું કે જો જીતવો હોય વોર્ડ તો આપણી પાસે આ ખાડિયા છે, દાણી લીમડા છે, અમુક વોર્ડની ઉપર બહુ જ ફોકસ કરવામાં આવ્યું હતું, અને એ ફોકસમાં ખાડિયાનું અત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી નામો નિશાન મટી ગયું, એ પરિસ્થિતિ ઊભી થઈ. હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીનો ગઢ જે ખાડિયા કહેવાય, કે જેમાં એમ કહેવાય ને કે આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈની પણ એન્ટ્રી થઈ નથી, અને છેલ્લા ઘણા વર્ષોથી, અને એ જ ગઢ આ જે તમે પરાસ્ત ક્યાંક કર્યો હોય, તમે ક્યાંક જીતી ના શક્યા હોય, એ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી. તમે તો ખુદ ખાડિયાથી જ અત્યારે તો આવો છો, બોર્ન એન્ડ બ્રોટ અપ અત્યારે તો ખાડિયાનો જોવા મળે છે. પછી એમાં પેલી ડેમોગ્રાફી કે જે બધું અત્યારે તો જુએ, તમે બહુ જ સારી રીતે જાણકાર છો, તો પણ કેમ આ ખાડિયા વોર્ડ તમે સર ના કરી શક્યા? એકદમ સાચી વસ્તુ કહું, તમે જે કહ્યું ને ગઢ આલા પર સિંહ ગયેલા, ખાડિયામાં રહેતા અને ખાડિયામાં ભૂતકાળમાં રહેલા યોગેશભાઈ જેવા અનેક અમદાવાદના નાગરિકો માટે, નગરજનો માટે આજના સમાચાર આશ્ચર્યજનક પણ છે, દુઃખદ પણ છે. જ્યાં જનસંઘનો પ્રાદુર્ભાવ થયો 1975માં, અશોકભાઈ અહીંથી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. એ પહેલા પીએસપી હતી, પ્રજા સમાજવાદી પાર્ટી, યોગેશભાઈને તો ખબર હશે. અને એ પછી છેલ્લા ભટ્ટી માળીને ઘણા હતા બધા 51-52 વર્ષથી જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો પ્રાદુર્ભાવ અને આખા ગુજરાતમાં એનો પ્રચાર અને પ્રસાર થયો, અશોકભાઈ, હરીનભાઈ, એ બધાની મહેનત, અને આજે ખાડિયાનું આ પરિણામ ગજેન્દ્ર ગડકર ત્યાં રહેતા, વસંત ગજેન્દ્ર ગડકર, નાથા કાકા, નાથાલાલ ઝગડા, આ બધા ત્યાં રહેતા. એટલે તે છતાં ખાડિયાનું જયારે આજે આ પરિણામ જયારે સાંભળવા મળે છે, ત્યારે સ્વાભાવિક રીતે ખાડિયાના એક રહેવાસી તરીકે એ દુઃખ હોય જ. ખાડિયાના પ્રત્યેક નાગરિકને આ દુઃખ હોય, જે ખાડિયાની બહાર પણ રહે છે. અત્યારે ભલે 20-25 વર્ષથી બહાર રહેતા હોય, પરંતુ કાયમ માટે એમને ખાડિયાનું શું પરિણામ આવે છે એ જાણવાની એમની ઉત્કંઠા અને એ પ્રમાણેની લાગણી રહી છે. યોગેશભાઈએ ઘણું બધું તો કીધું છે. ડેમોગ્રાફીનો એક ચેન્જ છે, એ બહુ મોટું એક પરિબળ છે. સાથે સાથે આત્મમંથન પણ કરવું રહ્યું. એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા પરાજયમાંથી શીખે છે, અને મને એવું ચોક્કસપણે લાગે છે કે 50-55 વર્ષ પછી ખાડિયાની ખૂબ સેવા કરી છે. અને એમાં અમારે તો જે પંકજ ભટ્ટ 474 વોટથી આજે એ અમારો ઉમેદવાર હાર્યો છે, પરંતુ એણે છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણેની મહેનત કરી છે, બેસતું વર્ષ હોય કે હોળી હોય કે ધૂળેટી હોય,
સવારે 7 વાગે નીકળીને દરેક પોળમાં, અને એમાંય પાછું ખાડિયામાં જે વિસ્તારો ઉમેરાયા છે, લઘુમતી વિસ્તારો પણ, એ કાલુપુર હોય, ઢાલગરવાડ હોય, ત્યાં પણ એને રાઉન્ડ લીધા છે. એને ક્યારેય કોઈ એવો છોછ રાખ્યો નથી કે એવો વેરો આતરો રાખ્યો નથી કે મારે આ વિસ્તારમાં નહીં જવાનું. એક પ્રતિનિધિ તરીકે એને બહુ તન મન ધનથી એને પોતે સેવા કરી. અને તે છતાં જયારે આવું પરિણામ આવે ત્યારે ઘણી વખત એવું થાય કે કદાચ પ્રજાના અમુક પ્રશ્નો હશે કે જેને સમજવામાં ક્યાંક થાપ ખાધી છે. ખાડિયાના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આપણે એક નિખાલસપણે સ્વીકારવું જોઈએ કે ક્યાંક કોર્સ કરેક્શનની જરૂર છે. આમ સંગઠન ખૂબ મજબૂત છે ખાડિયામાં, અને આ પરિણામ ખરેખર દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર માટે એક એટલે ક્યાંક ગઢ ના આશ્ચર્યજનક. કે એવું કહી શકાય ખરી ભારતીય જનતા પાર્ટી આમાં? એબ્સોલ્યુટલી, આઈ ડુ એગ્રી કે ખાડિયાનું પરિણામ સૌને માટે બહુ વિપરીત છે, જે આશા અને અપેક્ષાઓ હતી એના કરતા. પણ વી વિલ સર્ટનલી બાઉન્સ બેક, અને કોર્સ કરેક્શન કરીને ખાડિયાને ફરીથી એની એ ગ્લોરીમાં લઈ જઈશું એવો મને ચોક્કસપણે વિશ્વાસ છે. રાજુલભાઈ, એક સવાલ હવે આપને. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું જે પરફોર્મન્સ જોવા મળ્યું તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે સાથે જેમ કહેવાય ને કે આ વખતે કોંગ્રેસ પાર્ટીના પણ વોટ એ આમ આદમી પાર્ટીએ ક્યાંક ઘણી બધી જગ્યાએ તોડ્યા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે, એ પણ સ્પેસિફિક સૌરાષ્ટ્રમાં. તેને પણ આપ કઈ રીતે જુઓ છો? આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે. બેઠકોની દ્રષ્ટિએ હું માનું છું કે એટલી બધી બેઠકો એને નથી મળી, પણ એનો દેખાવ દાખલા તરીકે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા છે, ત્યાં એનો દેખાવ સારો રહ્યો છે. એ જ રીતે અન્ય જગ્યાએ પણ આમ આદમી પાર્ટીનો દેખાવ સારો રહ્યો છે. અને હું મારું અનુમાન એવું પણ છે કે આમ આદમી પાર્ટીને આપને જે મતો મળ્યા એ ભાજપને બદલે કોંગ્રેસમાં એને ભાગ પડાવ્યો. અને આજે કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારો, અમુક ઉમેદવારો તો 5, 6 કે 7, 8 મતે હારી ગયા છે. અને ઘણા બધા ઉમેદવારોની જે જીત છે, પરાજય છે કોંગ્રેસના ઉમેદવારોને 100 મતની અંદર થયો છે. એટલે આપના જે ઉમેદવારો છે એણે ભાજપ કરતા કોંગ્રેસ પાર્ટીના મતોને નુકસાન કર્યું હોય એવું પ્રાથમિક ચિત્ર મારી દ્રષ્ટિએ અત્યારે ઉઠે છે. જે હોય તે, હવે તો અત્યારે તો બધા પરિણામો જાહેર પણ થઈ ગયા છે, અને વાત આગળ પણ હવે તો નવી બધા બોડી રચાઈ પણ જશે ટૂંક સમયમાં. પણ એક વાત ખરી કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના જે એનો પ્રભાવ જે છે ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનો પ્રભાવ ઓસરી રહ્યો છે. મોટા ભાગના એના નેતાઓ છે, હમણાં પરમ દિવસે જ સાગર રબારીએ રાજીનામું આપ્યું. એ પહેલા ભાજપમાંથી અથવા તો બીજા પક્ષોમાંથી કેટલાક નેતાઓ આપમાં જોડાવાનું વિચારતા હતા, એને બ્રેક લાગી ગઈ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટીમાં મોટું ઘમાસાણ ચાલી રહ્યું છે અત્યારે. આ બધી પરિસ્થિતિ છતાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પોતાની સીટ જાળવીને ત્યાં સારો દેખાવ એને કર્યો છે, એટલું હાલની તકે આપણને જોઈ શકીએ છીએ. ક્યાંક સવાલ અત્યારે તો એ થતો હોય છે કે આ વખતે કેમ આ પ્રકારની પરિસ્થિતિ? હેમાંગભાઈ, અત્યાર સુધી આપણે એક ચર્ચા કરી છે કે માત્ર ને માત્ર 2 જ પક્ષ છે ગુજરાતમાં, ભાજપ અને કોંગ્રેસ. ત્રીજો પક્ષ ક્યાંય ચાલ્યો નથી. યોગેશભાઈ પણ એગ્રી કરશે, રાજુલભાઈ પણ એગ્રી કરશે. પણ અત્યારે આ પરિસ્થિતિ જે સામે આવી છે એણે ભાજપને અત્યારે તો ક્યાંક હેરાન નથી કર્યું, પરંતુ ક્યાંક તમારો વોટ અત્યારે તો કાપ્યા હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. અમે પહેલેથી આ પરિસ્થિતિ બરાબર અભ્યાસ કરી રહ્યા હતા. એઝ એ સ્ટ્રેટેજી વાત એ છે કે તમે આખું આપનું પરફોર્મન્સ જોશો તો આપનું પરફોર્મન્સ જરૂરિયાત વાળી જગ્યાએ ખૂબ સારું થયું. જરૂરિયાત વાળી એટલે શું કે જ્યાં બીજેપીના ડિસિડન્ટ છે, એના અસંતુષ્ટો છે, એને એવું ડિસિઝન લીધું કે કોંગ્રેસને ફાયદો થાય એવું તો નથી જ કરવું, તો આપણે આપ માટે કામ કરીએ. દાખલા તરીકે જવાહરભાઈ ચાવડા. જો જવાહરભાઈ ચાવડાના આશીર્વાદ આપને ના હોય તો જુનાગઢ જિલ્લાનું પરફોર્મન્સ શક્ય નથી. આ ફેરા સુરતમાં કેમ 28 થી 4 આવી ગઈ, 4 સીટ આવી? કારણ કે ત્યાં જરૂરિયાત નથી કોઈ નહીં. એટલે જ્યાં પણ વચલો માર્ગ કાઢવામાં આવ્યો ડિસિડન્ટો દ્વારા, એમાં કોંગ્રેસના આવી ગયા કે ભાઈ બીજેપી નથી જીતાડવું, તો લેટ અસ ડાયવર્ટ ઇનટુ ધ આપ. અને એણે અલ્ટિમેટલી કોંગ્રેસને નુકસાન કર્યું
બીજું, આપનું અસ્તિત્વ જે બન્યું એ સોશિયલ મીડિયા ઉપર ખાસ બન્યું. એમને બુથ કમિટીઓ કે એવું તંત્ર હજી ગોઠવવાનું બન્યું જ નથી આપ દ્વારા. એટલે જે વર્ગ એના તરફ એ રીતે આકર્ષાણો, એને આપને થોડા મતો આપ્યા. રાજકોટમાં આપનું ખાતું ખુલ્યું નહીં, કમનસીબ. પણ ઘણી સીટ એવી બનશે જેનું ટોટલ મારશું પરિણામ આવ્યા પછી તો દેખાશે કે આપ ના તો કોંગ્રેસ આટલી સીટે પહોંચી. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ હતા જે અસંતોષના મત, એને પણ આપે ડિવાઈડ કર્યા. અને હું માનું છું કે ચોક્કસ આપ એના હેતુ સફળતાથી કરી શકી છે. એમનો જે મુખ્ય હેતુ છે એ કોંગ્રેસને સત્તામાં આવતા રોકવાનો છે, રાધર દેન એને સત્તામાં આવવાનો. એટલે એ એમણે બહુ સારી રીતે પાર પાડ્યો છે એવું પ્રાથમિક તબક્કે દેખાય છે. હું રાજુલભાઈ અરે સંમત છું, પણ રાત્રે સવારે જેમ આંકડા આવશે એમ આપણને ખબર પડશે કે આપે કોંગ્રેસને કેટલું કર્યું છે. બિલકુલ બિલકુલ. સાથે જ એક 30 સેકન્ડમાં હેમંતભાઈ જવાબ આપજો કે જે પ્રમાણે અહીંયા પરિસ્થિતિ અત્યારે તો જે સામે આવી, અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ રિઝલ્ટ તો સામે આવ્યું છે, પણ જ્યાં જ્યાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના પરફોર્મન્સને લઈને સવાલ થયો છે, શું તેની ઉપર મનોમંથન કરવામાં આવશે? સંગઠનની એક નીતિ રહી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પરાજયથી નિરાશ નથી થતો, એ પરાજયમાંથી શીખે છે. શાને માટે પરાજય થયો એનું વૈચારિક મનોમંથન થાય છે. અમારે ત્યાં એનું સિંહાવલોકન હોય છે. સિંહાવલોકન એટલે આખું જે ચિત્ર ચૂંટણીઓમાં જે ઉપજ્યું એમાં ક્યાં આપણી ખોટ રહી, ક્યાં આપણી ખામી રહી, અને એ પ્રમાણે એમાં કરેક્શન કરીને, કોર્સ કરેક્શન કરીને ફરીથી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવા માટે પ્રજા પાસે જવું, નમ્રપણે જવું, અને પ્રજાને એના જે પ્રશ્નો છે, એના પ્રાણ પ્રશ્નો છે, એમાં કેવી રીતે એને પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેને માટે હંમેશા સંઘર્ષ કરવો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની નીતિ રહી છે, અને એ જ પ્રમાણે પાર્ટી કરશે. ઓકે. અને એક સવાલ યોગેશભાઈ આપને, કે આપણે તો જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે હોલસેલમાં જે બધા ફોર્મ ભરવા માટે આવી ગયા હતા કે ના અમારે પ્રજાની સેવા કરવી છે, અમારે પ્રજાની સેવા કરવી છે, તો હવે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, લાગે છે નગરસેવકો દેખાશે તેમ? ખાલી 30 સેકન્ડ. યજ્ઞભાઈ, મારું તો એક બ્રહ્મ વાક્ય છે કે રાજકારણમાં કોણ જાય? જેને એમાંથી કઈ ફાયદો મેળવવો છે તે જાય. એટલે આ વખતે તમે જો ટિકિટો માંગવા વાળાઓની લાઈન લાગી હતી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, ક્યાંક કોંગ્રેસની પરિસ્થિતિ એવી પણ થઈ હતી કે એમને ઉમેદવારો ના મળતા હોય, આવી બધી વાતો પણ બહાર આવી. પણ છતાં ટિકિટ મેળવવા માટેના દબાણો કરવામાં આવ્યા, કેટલા લોકોએ સાચી ખોટી માહિતીઓ રજૂ કરી. એટલે જે આ પરિસ્થિતિ છે ફોર્મ ભરવાની, એમાં કોઈક ને કોઈક સત્તા મેળવવી અને સત્તા મેળવીને કંઈક મેળવવું. મને તો એક મારા મિત્રે કીધું હતું કે મને કોંગ્રેસમાંથી ટિકિટ અપાવો અને પછી હું પક્ષપલટો કરું તો મને થોડા પૈસા મળે. એટલે આવા બધા જે ફેક્ટરો છે એ અત્યારના રાજકારણમાં, વાજપેયીજી અને અડવાણીજીના ભાજપમાં આ પરિસ્થિતિ નહોતી, આજે આ પરિસ્થિતિ છે. ઓકે. દેખાશે નગરસેવકો? આશા રાખીએ. ગયા 5 વર્ષમાં તો દેખાણા નથી, હવે આ નવા આવ્યા છે એની પછી આશા રાખીએ કે દેખાય. તો આપણા ભાજપના મિત્ર ડોક્ટર સાહેબને પછી જ્યારે ફરી વખત મળશું ત્યારે કહી શકાય કે હવે તમારા મિત્રો દેખાણા નથી અથવા તો દેખાયા છે. બે વસ્તુ આપણે છે. એટલે આશા રાખીએ કે જે નવા નગરસેવકો આવ્યા છે એ પ્રજાની, જનતાની બને એટલી સેવા કરે અને કાંઈક દેખાય. રાજકોટની જ વાત કરીએ, અરવિંદભાઈ, વજુભાઈ, વિનોદભાઈ શેઠ, એના જે કેશુભાઈ, ચિમનભાઈ શુક્લા, એ પગે ચાલીને ફેરાણી કરતા લોકો. હું રાજકોટની જ વાત કરું છું. ખાડિયામાં અશોક ભટ્ટ પગે ચાલીને ફેરાણી કરતા. એ પરિસ્થિતિ તો હવે અત્યારે ભાજપમાં નથી રહી, પણ આશા રાખીએ કે જે નવા નગરસેવકો આવ્યા છે. રાજુલભાઈ, એક જ અડધી સેકન્ડ. અમારે તો પંકજ છેલ્લા 5 વર્ષમાં આવી રીતે પગ ઘસીને બધે ફર્યો તોય હાર્યો 474 મતોથી. હું રાજકોટની વાત કરું છું કે રાજકોટમાં અહીંયા દેખાણા નથી એની વાત કરું છું. મેં અશોકભાઈ નો દાખલો લીધો જ. અશોકભાઈ પગે ચાલીને ફરતા, રાજકોટમાં જેમ ફરતા એમ અશોકભાઈ પણ મેં આ ઉદાહરણ આપ્યું જ છે. એટલે હું આશા એવી જ રાખું કે ભવિષ્યમાં જયારે આપણે મળીએ
ત્યારે હું આપને કહી શકું કે આપના જ પ્રતિનિધિઓ અમને મળ્યા છે અથવા નથી મળ્યા, એટલી જ અમારી અપેક્ષા છે, બીજી કોઈ અપેક્ષા નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં નગર સેવકો જીત્યા તો છે, હવે કામ સ્થાનિક જનતાના તરફ તો કઈ રીતે જોવા મળશે. હેમંતભાઈ, હેમાંગભાઈ, રાજુલભાઈ અને યોગેશભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.